અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સરદાર પટેલ રિંગ રોડ અંદર કોઈ પણ પ્રકારના કોમર્શિયલ સાધનો માટે નો એન્ટ્રી જાહેરનામું અમલમાં છે અને લગભગ આ જાહેરનામું કાયમી ધોરણમાં અમલમાં છે અને લગભગ એક દાયકાથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે જે કે ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર છે ટ્રાફિકનો અને સ્થાનિક નારોલ પોલીસ સ્ટેશન વિસ્તાર, તે વિસ્તારમાં આ જાહેરનામાનો આજ દિન સુધી લેશ માત્ર અમલ કરવામાં આવ્યો નથી. આ જાહેરનામાની આડમાં પોલીસ દ્વારા નકરા હપ્તા ઉઘરાવવામાં આવે છે. જે જાહેરનામાનો ઉદ્દેશ છે શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવી, શહેરમાં વધી રહેલા અકસ્માતો નિવારવા અને આવા હેવી સાધનોના કારણે શહેરમાં જે પ્રદૂષણની સમસ્યા, પછી એવા પ્રદૂષણ હોય કે ધ્વનિ પ્રદૂષણ હોય, તે નિવારણ માટે કાયમી ધોરણે અમલમાં મૂકવામાં આવેલા જાહેરનામાનો અમલ કે ડિવિઝન ટ્રાફિક પોલીસ વિસ્તાર છે અને નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારના સૈજપુર, ગોપાલપુર, પીપળજ, નારોલ, રાણીપુર સહિતના વિસ્તારમાં કોઈ જ અમલ આજ દિન સુધી જોવા મળતો નથી. જાહેરનામાનો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ સિદ્ધ થતો નથી અને છેલ્લે ટાગોર હોલમાં તુજકો તેરા અર્પણ કાર્યક્રમ હતો. રાજ્ય સરકાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ પ્રોગ્રામમાં હાજર હતા અને પ્રોગ્રામના અંતે શહેર પોલીસ કમિશનર દ્વારા યોજેલી પ્રેસમાં અમો દ્વારા આ વિસ્તારની જે સમસ્યા છે અને આ વિસ્તારમાં હજુ સુધી સીસીટીવી કેમેરા કેટલાક જે જાહેર રસ્તા છે, જેમ કે પિરાણાથી કમોડ તરફ જતો રસ્તો, સૈજપુર ગોપાલપુરથી સાવાડી નારોલ તરફ જતો રસ્તો, ક્યાંય સીસીટીવી નથી લાગેલા નથી. અંદર જે ઇન્ટરનલ રસ્તા છે જે રિંગ રોડ, સરદાર પટેલ રિંગ રોડને જોડે છે, તે રસ્તા ઉપર પણ સીસીટીવી લગભગ લાગેલા નથી. તો આ વિષય બાબતે શહેર પોલીસ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું ને કેમ આખા અમદાવાદમાં આટલી બધી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે, ટ્રાફિકની સમસ્યા અને આવા એવી સાધનોના કારણે અકસ્માતની સમસ્યા વધી રહી છે, ત્યારે આ વિસ્તારમાં હજુ સુધી સીસીટીવી કેમ લગાવવામાં આવતા નથી તેવો સવાલ કરવામાં આવ્યો હતો. ત્યારે તેમણે આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ખૂબ જલ્દી તે વિસ્તારોમાં સીસીટીવી લાગી જશે, પણ આજ દિન સુધી તે દિશામાં કોઈ કાર્યવાહી થઈ હોય તેવું જોવા મળતું નથી. બીજો સૌથી અગત્યનો સવાલ એ છે કે અહીંના જે રસ્તો છે વર્ષોથી બિસ્માર છે, સતત આ વિષય ઉપર અહેવાલ પ્રસિદ્ધ કરે છે અને આ ટ્રાફિક જાહેરનામું છે એ બાબતે પણ સતત અહેવાલો પ્રસિદ્ધ કરે છે. જેની જવાબદારી છે અત્યાર સુધીમાં આ વિસ્તારમાં જેટલા બી પોલીસ કમિશનર આવ્યા હોય, ટ્રાફિક ડીસીપી આવ્યા હોય કે મ્યુનિસિપલ કમિશનર, કોઈના વિષયમાં આ વિસ્તાર માટે કોઈ ગંભીરતા દાખવી નથી અને આ જાહેરનામાનો અમલ ચુસ્તપણે થાય તે માટે કોઈ અસરકારક પગલાં લીધા નથી. એટલે અહીંના વિસ્તારના લોકોની સમસ્યા ઠેરની ઠેર રહી છે. એટલું જ નહીં, પણ આ જે જાહેર માર્ગ, જે સૈજપુર ગોપાલપુરથી સાવાડી તરફ જતા જે જાહેર માર્ગ ઉપર રેસિડેન્સ વિસ્તારોમાંથી આ હેવી ટ્રકો નીકળે છે અને એના કારણે મકાનો જર્જરિત થઈ જાય છે, મકાનો આખા ફાટી ગયા છે. ઘણા ખરા લોકોએ 2 વાર મકાનો છેલ્લા એક દાયકામાં રિપેર કરાવ્યા, એ પછી બી મકાનો ફાટી ગયા છે. તો એ આટલા વર્ષો પછી જે જાહેરનામું અમલમાં છે નો એન્ટ્રીનું, પણ તેના અનુસંધાનમાં જે મ્યુનિસિપલ કમિશનર કે કોર્પોરેશન દ્વારા જે બોર્ડ લગાવવા પડે જ્યાંથી આ પ્રકારના પ્રતિબંધિત સાધનો પ્રવેશે છે, તે બોર્ડર ઉપર બોર્ડ લગાવવા પડે, ક્યારેય એ બોર્ડ લગાવવાની તસ્દી કોર્પોરેશને લીધી નથી. એટલે અહીંયા મ્યુનિસિપલ કમિશનરો આવીને જાય, પોલીસ કમિશનરો બદલાય, ટ્રાફિક ડીસીપી બદલાય, પણ અહીંના લોકોની સ્થિતિ બદલાતી નથી અને તેમની સમસ્યાઓ ઠેરની ઠેર રહે છે. તો આ વિડીયોના માધ્યમથી અમે શહેર પોલીસ કમિશનર, ટ્રાફિક ડીસીપી, રાજ્ય સરકારને અનુરોધ કરીશું કે અહીંના લોકોને જીવવાનો અધિકાર છે. અહીંયા આવીને તમે જોઈ શકો છો કેટલી બદતર હાલત છે. આ હેવી વાહનોના કારણે જે દશા થઈ છે એના લોકોની, એ કલ્પના બહારની છે. નો એન્ટ્રી જાહેરનામાનો ભંગ કરી શહેરી વિસ્તારમાં પ્રવેશતા આ સાધનો વિરુદ્ધ કોઈ એક્શન કેમ લેવામાં આવતા નથી?
જાહેરનામા ભંગ બદલ કોઈ ગુના કેમ દાખલ કરવામાં આવતા નથી? માત્ર દંડ કરી અને એને જવા દેવામાં આવે છે તો પછી આ જાહેરનામાનો મતલબ શું છે? જે પબ્લિકની સમસ્યાઓ છે એ ઠેરની ઠેર રહે છે, પબ્લિકની હાડમારી ઠેરની ઠેર રહે છે, ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર રહે છે, અકસ્માતોની વણઝાર વધતી રહે છે. તો પછી આ જેની જવાબદારી છે આ ટ્રાફિક જાહેરનામાનો અમલ કરાવવાની શહેર પોલીસ કમિશનર સાહેબ, ટ્રાફિક ડીસીપી સાહેબ અને કોર્પોરેશનની પણ જવાબદારી બને છે. જે નો એન્ટ્રી સંબંધી જાહેર નોટિસો કે બોર્ડ લગાવવા જે આજ દિન સુધી લગાવવામાં આવ્યા નથી. જાહેરનામામાં જાહેર માર્ગ ઉપર વાહનો પાર્ક કરવાની પણ મનાઈ છે, છતાં આ વિસ્તારમાં ઠેર ઠેર કતારબંધ ગાડીઓ પાર્ક થયેલી હોય છે ને તેના કારણે જે નાના ટુ વ્હીલર ચાલકો હોય, રિક્ષા ચાલકો હોય, સાયકલ સવારો હોય તે અકસ્માતનો ભોગ બનતા આવ્યા છે. અને આ બધી ઘટનાઓથી કદાચ કોઈને ફરક પડતો હોય કે ના પડતો હોય, જેની જવાબદારી છે આ વસ્તુ રોકવાની, પણ જેના પરિવાર સાથે આ ઘટનાઓ બને છે અકસ્માતની ને તેમના કોઈ અંગત મતલબ કે પરિવારના સભ્યોને ગુમાવે છે, તેમને કેટલો ફરક પડે છે એ તો એ લોકો જાણે છે. કે ડિવિઝન પોલીસ વિસ્તાર અને નારો પોલીસ વિસ્તારમાં ઠેર ઠેર જોવા મળે છે. અને સવારથી સાંજ સુધી, મોડી રાત સુધી ટ્રાફિક પોલીસ અને સ્થાનિક નારો પોલીસની પીસીઆર વાન ગાડીઓ જે છે સતત પેટ્રોલિંગ કરતી હોય છે. અને એમની નજર સમક્ષ આ બધું ચાલી રહ્યું હોવા છતાં કોઈ એક્શન લેવામાં નથી આવતા. તો તેના માટે જવાબદાર કોણ? અને જે અકસ્માતો થાય છે આ સાધનોના કારણે અને જે નિર્દોષ નાગરિકો મોતને ભેટે છે તેના માટે જવાબદાર કોણ? તે માટે રાજ્ય સરકારે કોઈ જવાબ આપશે ખરા? પીપળજ ગામ છે લાંબા વોર્ડનું, અને તમે જોઈ શકો છો શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું અમલમાં છે, અને છતાં જાહેર માર્ગ ઉપર આ ટ્રકો પાર્ક થાય છે અને નો એન્ટ્રીમાં ટ્રકો આવે છે. એના કારણે જે નાના સાધન ચાલકોને કેટલી તકલીફ પડે છે. આ સામે બે ટ્રકો વળવા માટે ઊભી છે, લગભગ ક્યારની ઊભી છે, એના કારણે પાછળ છેક સુધી ટ્રાફિક જામ થયો છે. શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું અમલમાં હોવા છતાં આ ટ્રકો પોલીસના હપ્તાના જોરે હવે જો આ છેક સુધી રોંગ સાઈડમાં જશે. આ બંને ટ્રક રોંગ સાઈડમાં હવે પસાર થઈ રહી છે. તમે જુઓ, લાંપાવડનું પીપળજ ગામ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંપાવડનું. જો આ મનમાની જો આ ટ્રક ચાલકોની, આ જે ટ્રક સળંગ રોંગ સાઈડમાં જઈ રહી છે અને બીજી ટ્રકો પાર્કિંગ જાહેરમાં થયેલી જોવા મળે છે. સામેથી જે સાધનો આવી રહ્યા છે એના પણ અવરોધ કરી રહી છે આ ટ્રકો. મસ્ત મોટા હપ્તા ચાલે છે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક નારોલ પોલીસના. સવારથી સાંજ સુધી પીસીઆર વાન ગાડીઓ ફરતી હોય છે પોલીસની, પણ માત્ર ને માત્ર હપ્તા ઉઘરાવવા માટે. તમે સામે જોઈ શકો છો જાહેર માર્ગ ઉપર બધી ટ્રકો જે પાર્ક થાય છે ને લગભગ આજકાલની સમસ્યા નથી. આ વિષય કેટલી વાર ઉજાગર કર્યો છે અમે. જાહેરનામામાં જાહેર માર્ગ ઉપર સાધન પાર્ક કરવાની પણ મનાઈ છે, છતાં આ તમે દૂષણ જો પોલીસના પ્રતાપે. તમામ ટ્રકો રોંગ સાઈડમાં આવવા માટે તૈયાર છે. એક સાઈડ તો પાર્કિંગ થયેલી જ છે ટ્રકો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવાડના પીરાણા રોડ છે, પીપળજ ગામ છે. જો આ એક ટ્રક રોંગ સાઈડમાંથી આવી, એની પાછળ બીજી લાઈન લગાવીને ઊભી જ છે. હવે અહીંયા જે ટ્રાન્સપોર્ટો બધી બનેલી છે કે ગોડાઉનો બનેલી છે એની કાયદેસરતા બાબતે પણ સવાલ ઊભા થાય છે. કારણ કે થોડા સમય પહેલાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સ જે બાકી ટેક્સ હોય, જે ડિફોલ્ટરો હોય એની યાદી જાહેર થઈ હતી. એમાં આ રોડ પર કેટલાય જે ટ્રાન્સપોર્ટોના નામ હતા.
આ કેટલી અરાજકતા છે. જો ટ્રકો નાની છે નહીં, હેવી ટ્રકો છે, કન્ટેનરો છે મોટા મોટા. જનતાના સુખાકારી માટે રસ્તાઓ બનાવવામાં આવે છે, પણ અહીંયા તમે જોઈ શકો છો કેવી અરાજકતા. પોલીસના પાપે કેટલી અરાજકતા વ્યાપેલી છે એ તમે જોઈ શકો છો.